બટી આ જો મેં 12મા ધોરણમાં આખા ગુજરાતમાં પહેલો નંબર આવ્યો મારો. વાહ બટી વાહ, ગામના છોકરાને પાસ થવાના પોફન તું આખા ગુજરાત લેવલે પહેલો નંબર લાવ્યો. મને ગર્વ થાય તારા ઉપર. કાકા મારે હવે આગળનું ભણવા માટે મારે વિદેશ જવું પડશે ને એના માટે મારે 2 લાખની જરૂર છે. ચિંતા ના કરીશ, હું એક ટોણું કરીશ પણ તને ભણાઈશ તું તાર. 2000 years later. એટલે કાકાનો તો તરા હશે હોય જો તો હેરાન કરે છે. જમલે મોટા ભાઈ શું થયું? કે શું વાત કરું, મેં દેવું કરીને મારા છોકરાને વિદેશમાં ભણવા મેલ્યો. જો તારનો હમાસારે નહીં પૂછ્યા કે કોને નહીં કર્યું. એટલે મોટા ભાઈ મેં નતું કીધું ના મેલજો. મારો છોકરો 10માં નપાસ થયો ને હજુ કોમ કરે અત્યાર સુધી મારા હારે ને હારે છે. શું થયું મારા ભાઈ? હલો એટલે શું છે કાકા તો ફોન કરો છો? તારા કાકાને ભાઈબંધ બોલું છું. હા બોલો બોલો. જતો રહ્યો છે. હા તો વિધિ તમે પટાઈ દો હડો. વિધિ તો અમે પટાઈ દે પણ આ 40 વીઘા પડી કુ નહીં. હા હડો હું આવું. હારું આ હેડ. A few moments later. અરે જીગા કા હજુ વિધિ પટાઈ નહીં. ફટાફટ જમીનના કાગળે લાવજો, મારે મોડું થાય. તારો બાપ મરેલો પડ્યો એ દેખાતો નહીં, તને જમીન જ દેખાય છે. જીગા કા મારે આ ડોહાનું કોઈ કોમ નહીં, મારે જમીન નોમે કરો ને, મારે નીકળવું છે, મારે ફ્લાઇટ છે અત્યારે હવે. તારો બાપ મરવો પડ્યો તારે હમાસા લેવાય ટાઈમ નતો, અને તાર જમીન ન પડ્યો થોડ્યો આવ્યો ભાઈ જમીન આલું.